નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું નિધિ. જોઈએ આજના મહત્વના સમાચાર. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 15 પહોંચ્યો છે. ગત મોડી રાત્રે 2 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. દ્વારકાના મહેન્દ્રભાઈ પરબતભાઈ હથિયા અને આંકલાવના વિષ્ણુભાઈ રાવલની ઓળખ થઈ છે. એનડીઆરએફની ટીમ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજકોટના નવાગામ અને આણંદપર વચ્ચેનો રાજાશાહી વખતનો 110 વર્ષ જૂનો બ્રિજ બિસ્માર હાલતમાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હોવાથી વહેલી તકે બ્રિજ રિપેર કરવા ગ્રામજનોએ માંગ કરી છે. વડોદરા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આજે સવાર પડતાની સાથે જ ભૂકંપના જોરદાર આંચકાથી ધણધણી ઉઠી રાજધાની દિલ્હી એનસીઆરમાં આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતા નોંધાઈ. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી ચારેકોર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. ગુરુગ્રામના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાતા વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. દિલ્હી ખાતેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતાઓ સહિતના આગેવાનોની મહત્વની બેઠક થશે. આ બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર પણ હાજરી આપવા માટે દિલ્હી રવાના થયા છે. રાજકોટના કાળીપાટ રિંગ રોડ ચોક પાસેથી એસઓજી દ્વારા ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીએ 10 કિલોથી વધુના ગાંજા સાથે રાહિલ ગાંચી નામના યુવકની ધરપકડ કરી છે. 7 કિલોથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાણશીણા ગામ પાસેથી મોટા પાયે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પાણશીણા ગામ પાસે આવેલી એક હોટલ પાસેથી ટ્રેલરમાં ગુપ્તખાનું બનાવી લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે. પોલીસે 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા લીંબડી હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા એક્ટિવા પાછળ બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.